મારો એક મિત્ર છેલ્લા 4-5 મહિનાથી ખભાની જટિલ બીમારી એટલે કે ફ્રોઝન શોલ્ડરથી પીડાતો હતો. શરૂઆતમાં હળવી કસરત તથા શેક લેવા જેવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ રાહત મળતી નહોતી. તે પોતાનું અંગત કામ પણ સહેલાઈથી કરી શકતો નહોતો. તેને કુટુંબના સભ્યોની મદદ લેવી પડતી હતી અને આ તેને બહુ દુઃખદાયક લાગતું હતું. આખરે નાની શસ્ત્રક્રિયા કરવામાં આવી, પરંતુ તેના રોજિંદા કાર્યોમાં ખૂબ મર્યાદાઓ આવી ગઈ. તેને થોડા દિવસો તો એકલતામાં પસાર કર્યા. તે ઊંઘી શકે નહીં, નકારાત્મક વિચારો આવે અને તેથી તે હંમેશા ઈશ્વરને કહે કે ઈશ્વર કૃપા કરીને મને મદદ કરો, હું આ રીતે જીવન જીવી શકું તેમ નથી. એક બપોરે પ્રાર્થના કર્યા બાદ તેને એક અવાજ સંભળાયો, તું કરી શકીશ. એક નાનું વાક્ય. ત્યારબાદ દવા, પ્રાર્થના, ડોક્ટરના સૂચન મુજબ કસરત અને કુટુંબીજનોના સાથ સહકારને કારણે તે હવે સાજો થવા લાગ્યો. તે આ પરિસ્થિતિમાં માનસિક સંતુલન કેળવવા વિશે અને ઈશ્વર સાથેના સંબંધમાં ટકી રહેવાની વાતને સમજી શક્યો અને ખરા હૃદયથી કરવામાં આવેલા મદદના પુકારને જરૂરને સમયે ઈશ્વરે સહાય પણ કરી. મિત્રો, બાઇબલમાં ગીતશાસ્ત્ર 86મા અધ્યાયની 7મી કલમમાં લખવામાં આવ્યું છે કે મારા સંકટના દિવસે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.